છેલ્લા 10 દિવસ દરમિયાન ડીઝલના ભાવમાં આશરે ₹5 સુધીનો વધારો નોંધાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત ટ્રાન્સપોર્ટ સંચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટર્સના જણાવ્યા અનુસાર ડીઝલના સતત વધતા ભાવના કારણે માલવહન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે માલની હેરાફેરી સામે મળતું વળતર અને ભાડામાં તેટલો વધારો ન થતાં સંચાલકોને આર્થિક ભારણ વેઠવું પડી રહ્યું છે. સંચાલકોનું કહેવું છે કે ડીઝલ ઉપરાંત ટોલટેક્સ, વાહનોનો મેન્ટેનન્સ અને સ્પેર પાર્ટ્સના ખર્ચમાં પણ વધારો થયો છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ ડીઝલના ભાવમાં રાહત આપવા તેમજ માલવાહનના ભાડામાં યોગ્ય સુધારો કરવા માંગ કરવામાં આવી છે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વધુ સંકટમાં મુકાઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. એમાં અસર તો એવી ને કે જો ટ્રાન્સપોર્ટના બિઝનેસ પર અમને જે ટ્રાન્સપોર્ટવાળાની ગાડીઓ ચાલે જ ને એ લોકોને ટોટલ લોસ છે. કંપનીઓ ભાડા વધારો આપ્યો નથી, કારણ કે શું છે કે ₹5નો વધારો આવી ગયો. હવે ટ્રાન્સપોર્ટવાળા પે કરી રહેલા છે અને ગાડીઓવાળા પે કરી રહેલા છે. એમાં શું છે કે આ ધીરે ધીરે ટ્રાન્સપોર્ટનો ધંધા બધા ધોવાઈ જાય છે. કોમ્પિટિશન વધી ગઈ ને એમાં બધા ટ્રાન્સપોર્ટના ધંધા ધોવાઈ ગયા. હવે આ લોકો ડીઝલના 50 પૈસા અને ₹1 વધારે છે, એમાં ટ્રાન્સપોર્ટને કોઈ ફાયદો નથી.